ખરેખર રવિન્દ્રનાથ ટાગોર કહેતા કે સેવા એ જ સાચી પૂજા છે અને હેમાંગીબેન તથા આનંદીબેન આ શાળાના બાળકોની જે રીતે સેવા કરી છે ને એ પૂજાથી કમ નથી. આજે જ્યારે તેઓ વિદાય લે છે ત્યારે આપણા હૃદયમાં એક ખાલીપો તો છે જ, પણ એમના આશીર્વાદ હંમેશા આપણી સાથે જ રહેશે. હવે આગળના કાર્યક્રમમાં આપણે આનંદીબેનનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. નામ જેનું આનંદી લક્ષ્મી પેલી સોય પાણી પીવું મધુરતા છે, કાર્યમાં જેની નિષ્ઠા છે ને વાણીમાં પ્રભુતા છે. તો હવે આપણે એવા વ્યક્તિત્વને વંદન કરવાના છે જેમણે વર્ષો સુધી ડેર કન્યા શાળાના આંગણે શિક્ષણની જ્યોત જલાવી રાખી છે. આપણી શાળાના આદરણીય શિક્ષિકા આનંદીબેનને આદરપૂર્વક વિનંતી કરીશ કે તેઓ મંચ પર નીચે પધારે અને સાથે જ શાળા પરિવારના તમામ સભ્યોને વિનંતી કરીશ કે તેઓ આનંદીબેનને કુમકુમ તિલક કરી શ્રીફળ સાકર અર્પણ કરી હૃદયના ઊંડાણથી એમનું સન્માન કરે. તો આનંદીબેન આપ શ્રી પધારો અને શાળાના તમામ સ્ટાફ મિત્રો એમનું સન્માન કરવા માટે પધારો. વયની મર્યાદા ભલે નિવૃત્તિનો આદેશ આપે, પણ હૃદયના સંબંધો ક્યાં કોઈ મર્યાદા રાખે. વટવૃક્ષ બનીને જેને આપી છે શીતળ છાયા, એવા આનંદીબેન પ્રત્યે કાયમ રહેશે અમારી માયા. તો ચાલો આનંદીબેન તમે તમારું સ્થાન ગ્રહણ કરી લેજો. ઓકે, તો આપણા સીઆરસી કોઓર્ડિનેટર ચાંદનીબેન પણ આનંદીબેનનું સન્માન કરવા જઈ રહ્યા છે. તો આપણે જોરદાર તાળીઓથી આ સન્માન ગ્રહણ આનંદીબેન પોતાનું સ્થાન ગ્રહણ કરશે, સાથે ચાંદનીબેન પણ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. હવે આ ભાવુક ક્ષણ આપણી શાળામાં છે. અત્યારે વિદાયની ઘડી છે, સૌ ભાવુક થયા છે. ત્યારે હવે આનંદીબેન વિશે પ્રતિભાવ આપવા માટે હું જિજ્ઞાબેનને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આગળ આવે અને આનંદીબેન વિશે પોતાના પ્રતિભાવ રજૂ કરે. આજના આ દિવાળી સંગમમાં પધારેલા સીઆરસી બેન, ચાંદનીબેનશ્રી, એસએમસી સભ્યશ્રી, હાઈસ્કૂલમાંથી પધારેલા પ્રભુભાઈ સાહેબ, આપણી શાળાના આચાર્યશ્રી તથા તમામ મિત્રો અને દીકરીઓ, આજે આ કાર્યક્રમ વિદાય સમારંભ એમ આનંદીબેન વિશે હું બે શબ્દો કહીશ કે બેન, જેવું અમીષાબેને કહ્યું કે આનંદીબેનના સ્વભાવમાં પ્રભુતા, જેમને માથે ધોળા આવી ગયા છે, પણ એમનું કામ આપણને શરમાકે એવું છે. કોઈ પણ કામ હોય તો આજે અને અત્યારે કરી દેવું એ એમના સ્વભાવમાં છે.
એમાંથી આપણે એ ગુણ શીખવાનું. બીજો ગુણ, એમના સ્વભાવ પ્રમાણે કોઈ પણ શબ્દ ઉચ્ચારે એ પહેલા એટલું વિચારે કે સામેની વ્યક્તિને કદાચ ખોટું લાગી જશે તો. એટલે કોઈ પણ શબ્દ બોલે એ પહેલા વિચાર કરતા. એ પણ ગુણ આપણે શીખવા મળ્યો છે. અને તેમને આ વય નિવૃત્તિ એ ઉંમરના હિસાબે છે, પણ બાકીના સમય જે નિવૃત્તિ પછીનો સમય છે એ પોતાના કૌટુંબિક કાર્ય, સામાજિક કાર્ય અને આધ્યાત્મિક કાર્યમાં નિરોગી રહી અને વિતાવે એવી શાળા પરિવાર વતી હું શુભેચ્છા આપું છું. અસ્તુ. જય ભારત. ખૂબ ખૂબ આભાર જિજ્ઞાબેન. જિજ્ઞાબેન પછી હવે આપણે આપણી શાળામાં વય નિવૃત્તિને કારણે વિદાય લીધેલા એવા આનંદીબેનને વિનંતી કરીશ કે તેઓ પોતાના અભિપ્રાય આપે.